મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ અંતર્ગત મેરિટમાં સામેલ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમને ઓપન કરીશું. ત્યારબાદ સર્ચ બારમાં GSYGUJ.in સર્ચ કરશું એટલે આપણી સામે એક આવું પેજ ઓપન થશે. તેમાં આપણે સૌથી નીચે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2024 લખેલ છે ત્યાં ક્લિક કરીશું. ત્યારબાદ આપણી સમક્ષ આવું એક પેજ ખુલશે, જેમાં સૌપ્રથમ આપણે વિદ્યાર્થીનો CTS ID એટલે કે આધાર UDIS નંબર 18 આંકડાનો છે તે નાખીશું. ત્યારબાદ આપણે સર્ચ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપોઆપ વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખેલા આવી જશે. ત્યારબાદ આપણે ગેટ OTP ઉપર ક્લિક કરીશું એટલે એક OTP આવશે. OTP ના ખાનામાં નાખવાથી અને વેરીફાઈ OTP કરશું. ત્યારબાદ આપણે પાસવર્ડ સેટ કરીશું અને સબમિટ બટન ઉપર ક્લિક કરશું. જેવું જ તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે એ થઈ જશે. હવે પછી આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈશું.